નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. 24મી માર્ચે રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ 11 કલાકે ગૃહને સંબોધશે. રાષ્ટ્રપતિ 1 કલાક ગૃહને સંબોધન કરશે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ગૃહનો 1 કલાક સમય વધારવામાં આવ્યો. 24મી માર્ચે રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધિત કરશે. ગુજરાત વિધાનસભાને તેઓ સંબોધિત કરવાના છે. 1 કલાક ગૃહને તેઓ સંબોધિત કરશે 24મી માર્ચ, અને વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સુરતની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાનો દોર યથાવત. ઉમરપાડામાં વધુ એકવાર પડ્યું છે કોંગ્રેસમાં ગાબડું. કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી ગણપત વસાવાએ તમામ કાર્યકરોને આવકાર્યા. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ જગદીશ ઠાકોર આકરા પાણીએ જોવા મળ્યા. જગદીશ ઠાકોરની ચોખ્ખી વાત. કોંગ્રેસના ધારાસભ્યોને જગદીશ ઠાકોરે છૂટ આપી કે જેને જવું હોય તે જાય, જેને જવાનું હોય તે પણ જાય. કોઈ નચાવવા માંગતા હોય તો કોંગ્રેસ નાચશે નહીં, અને કોંગ્રેસમાંથી જેને ભાજપમાં જવું હોય તે પણ જાય. તો જગદીશ ઠાકોરે કહ્યું કે 10 નહીં પણ 15ને જવું હોય તો જાય, જેને જવું હોય તે જવાની છૂટ છે. કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસને હવે નચાવી નહીં શકે. અને જે ગયા તેને પૂછ્યો કે તેમની દશા કેવી છે. આ પ્રકારનો ટોણો પર માણ્યો જગદીશ ઠાકોરે. 12 હોય કે 15 હોય, જે થવાનું છે જવાની છૂટ આપી છે. જેને જવાનું હોય જાય. કોંગ્રેસને કોઈ નચાવવા માંગતો હશે, કોંગ્રેસ નાચશે નહીં. અને જે ગયા છે એને પૂછો કે ત્યાં તમારી શું દશા છે. જે ગયા છે એને પૂછો કે પાછા આવવું છે, પણ અહીં કોંગ્રેસે નથી લેતી, ત્યાંય સચવાતા નથી. એટલે ચૂંટણીના વખતે જે લોકો જાય છે એની રાજકીય કિંમત નથી, સામાજિક કિંમત નથી. તો ચૂંટણી આવતા જ સમાજને પોતાની તરફ વાળવા નેતાઓ પ્રજાની વચ્ચે ઉતરી રહ્યા છે. કોળી સમાજમાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે જોરદાર ગજગરા હવે સપાટી પર આવ્યું છે. આગામી દિવસોમાં દેવજી ફતેપરા કોળી સમાજનું એક મોટું સંમેલન બોલાવશે કે આ સંમેલનમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને પ્રવેશ નહીં અપાય. આ ત્રણેય નેતાથી નારાજ થયેલા ફતેપરાએ આ જાહેરાત કરી. આવતા થોડાક દિવસની અંદર મેન આગેવાનોનું મીટિંગ કરવાનું. કુંવરજીભાઈ નહીં હોય, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા નહીં હોય, અમારા સમાજનો ધારાસભ્ય પણ નહીં હોય. આ ત્રણને નો એમ. આકરા પાણીએ જોવા મળેલા ફતેપરાએ સ્પષ્ટ કર્યું કે કુંવરજી સાથે સમાધાન થશે તેવી કોઈ શક્યતા જ નથી. ના, હજી કોઈ સમાધાન અમે કર્યું નથી, અને મને નથી લાગતું કે સમાધાન થાય એવી પણ કોઈ એવી શક્યતા નથી. બીજી જાન્યુઆરીએ રાજકોટમાં કોળી સમાજની એક બેઠકમાં કુંવરજી અને દેવજી ફતેપરા સાથે જોવા મળ્યા હતા. આ બેઠકમાં જ દેવજી ફતેપરાએ કુંવરજીને રામ અને પોતાને લક્ષ્મણ ગણાવ્યા હતા. બાદમાં 5 જાન્યુઆરીએ ભાજપ સાથે યોજાયેલી કોળી ઠાકોર સમાજની બેઠકમાં કુંવરજી પહોંચ્યા, પરંતુ ફતેપરાને આમંત્રણ ન અપાતા ફતેપરા રોષે ભરાયા છે. 2019માં ટિકિટ કપાયા બાદથી દેવજીભાઈ અનેક વખત બળવાખોર વલણ દાખવી ચૂક્યા છે, અને ચૂંટણી નજીક આવતા ફરી સક્રિય થયા હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બનાસકાંઠામાં દારૂ પર દરોડા મુદ્દે રાજકારણ ગરમાયું. પાલનપુર પહોંચેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે નામ લીધા વિના જ્ઞાનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું. કાયદાકીય ષડયંત્ર કરતું હોય તો ચિંતા નહીં કરવાની, બેઠો છું, કોઈના બાપની શરમ નહીં રાખતો. અલ્પેશની તલવાર અને બંદૂકવાળી ધમકી. ઠાકોર યુવાનોને કોણે બોળવીને ફસાવ્યા. દારૂ પર દરોડાનો મુદ્દો રાજકીય બન્યો છે.
પાલનપુરમાં જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના કાર્યકરો સાથે બેઠક યોજી અને કાર્યકરોને દરેક સંકટમાં મદદરૂપ બનવાની ખાતરી આપી. ધૂળેટીની મોડી રાત્રે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર સાથે દારૂની ખેપ ઉતારનારા પર દરોડા પડાયા હતા. દારૂની ખેપ લઈને આવેલા ડ્રાઈવરે ઠાકોર સેનાના પ્રધાનજી ઠાકોર અને બાલાજી ઠાકોરે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. અલ્પેશનો આરોપ છે કે ઠાકોર સેનાના યુવાનોને ફસાવાઈ રહ્યા છે. જે કંઈ બન્યું છે એમાં બુટલેગરને માર્યો છે એટલે એનો પણ એ બુટલેગરે કેસ કર્યો છે. તો મારા યુવાનોને છોડાવવા માટે આવ્યો છું. મારા યુવાનોને કાયદાકીય ચુંગાલમાંથી કઈ રીતે છોડાઈ શકાય, નવા કોઈ યુવાનોને કોઈ ફરમાઈ ના જાય અથવા મારા યુવાનોનો કોઈ રાજકીય ષડયંત્રનો ભોગ ના બનાઈ જાય એના માટે આવ્યો છું. એમાં ભાજપ કે કોંગ્રેસ નથી આવતું, પણ જે પોતાની રાજકીય દુકાનો ચલાવવા માંગે છે એવા લોકો મારા યુવાનોનો આતો સુકરા બનાવે છે. કરો ને તમે તમારા રાજકીય બેનર નીચે કરો ને, કેમ મારા યુવાનોની ઓધવામાં આવે છે. અલ્પેશ અહીં જ ન અટક્યા, તેમણે તલવાર અને બંદૂકનો ઉલ્લેખ કરીને ગર્ભિત ધમકી પણ આપી. એનો એ જ અલ્પેશ ઠાકોર છું. મારા યુવાનોને જો ખોટી રીતે ભરમાવવાનો પ્રયત્ન કરશો તો સિંહ ગર્જના કરતા કોઈ નહીં રોકી શકે. મારા યુવાનો માટે આજે પણ મને પટ્ટા ખેલતા આવડે છે, આજે પણ તલવાર બે હાથે ફેરવતા આવડે છે, આજે પણ કેડમાં બંદૂક લઈને ફરું છું. એ મારા માટે નહીં, મારા લોકોના રક્ષા માટે લઈને ફરું છું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ મહેસાણામાં સહકારી રાજકારણ જોરદાર ગરમાયું છે. વિપુલ ચૌધરીએ ગોકળગઢમાં સતત ત્રીજી સભા ગજવી. શાસક અને પૂર્વ શાસકના શક્તિ પ્રદર્શનમાં ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો. વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. દૂધસાગર ડેરીના શાસક અને પૂર્વ શાસક પક્ષ શક્તિ પ્રદર્શનમાં લાગી ગયા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સભા બાદ હવે વિપુલ ચૌધરીએ ગોકળગઢ ગામમાં ત્રીજી સભા ગજવી, જ્યાં ચૌધરી સમાજે તેમની સાકર તુલા કરી. ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શનની હોડમાં ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. ભાઈ શ્રી ધીરેનભાઈની ફરિયાદ સાંભળી તો એના ઉપરથી એવું લાગ્યું કે એક સમય હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજણો ભારત સરકારનો પણ મંત્રી હતો, રાજ્ય સરકારનો પણ મંત્રી હતો અને આજે કોંગ્રેસના બે ધારાસભ્ય હોય, પરંતુ મારી પાર્ટીનો ઘંટડી વગાડવાનો સમય આજણાઓનો આવ્યો હોય. નવાઈની વાત તો એ છે કે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો વિજય થયો. વિપુલ ચૌધરી જૂથને મોટો ઝટકો લાગ્યો. કેરાલુ બેઠક પર વિપુલ ચૌધરીની હાર થઈ. તેમ છતાં અશોક ચૌધરી અને વિપુલ ચૌધરી વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. દૂધસાગર ડેરી હવે સહકાર કરતા રાજકીય ચર્ચામાં ઓતપ્રોત થઈ ગઈ છે. ત્યારે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોનામાં દર્દીઓની ખડેપગે સેવા કરતા તબીબો હવે બેનરો સાથે રસ્તા પર ઉતરતા જોવા મળ્યા. કોર્પોરેશન દ્વારા લાગુ કરાયેલ સી ફોર્મના નિયમનો આહનાએ સખત શબ્દોમાં વિરોધ કર્યો. સફેદ કોટ અને હાથમાં બેનર લઈ રસ્તા પર ઉભેલા આ કોઈ પ્રદર્શનકારીઓ નહીં, તબીબો અને પેરામેડિકલ સ્ટાફ છે. કોરોના કાળમાં દિવસ રાત દર્દીઓની ખડેપગે સેવા કર્યા બાદ હવે કોર્પોરેશન તેમની સી ફોર્મના નામે કનડગત કરી રહી છે. ફોર્મ સી રજીસ્ટ્રેશનના રિન્યુઅલ તેમજ બીયુ પરમિશનના પ્રશ્નને લઈ આહનાએ બેનરો સાથે રેલી યોજી. વિરોધ પ્રદર્શનમાં શહેરની ખાનગી હોસ્પિટલોના 200થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ જોડાયો. અમારો ખાસ એ મુદ્દો છે કે જે ફોર્મ સીની રિન્યુઅલની પ્રક્રિયા છે તેને સરળ બનાવવી જોઈએ. અત્યારે એક ખાલી બીયુનો કાયદો નાખીને અમદાવાદની આશરે 500થી વધારે હોસ્પિટલો 31/3/2022ના રોજ બંધ થઈ શકે તેમ છે અને તેનાથી આશરે 15,000થી વધારે કર્મચારીઓ બેકાર થઈ જશે અને આવતા સમયમાં તેથી પણ વધારે હોસ્પિટલો આ જતી રહેશે. સી ફોર્મ મુદ્દે આહનાને કેમ વિરોધ કરવો પડ્યો તેની માહિતી સમજીએ તો સી ફોર્મ એટલે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે, જેમાં હોસ્પિટલ તેમજ તબીબોના સર્ટિફિકેટ અંગે માહિતી ભરવાની હોય છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી ફોર્મમાં નવો નિયમ અચાનક લાવી દેવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધી સી ફોર્મમાં બીયુ પરમિશનના કાગળની જરૂરિયાત ન હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો નિયમ ફરજિયાત કર્યો છે. સી ફોર્મના રિન્યુઅલમાં બીયુ પરમિશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે, કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જૂની બિલ્ડિંગોમાં છે જ્યાં બીયુ પરમિશન છે જ નહીં, જેથી જો આ નિયમ લાગુ કરવામાં આવે તો 500થી વધુ હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી,
પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. ડોક્ટરોએ સી ફોર્મના નિયમોમાં સુધારા અંગે વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા રિવરફ્રન્ટ હાઉસ પહોંચ્યા હતા, પરંતુ કમિશનર ન મળતા તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પણ મળ્યા. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ આમ આદમી પાર્ટીને મોટો ફટકો. આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પહેલા જ ઝટકો લાગ્યો છે. 1500 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાશે ભાજપમાં અને ભાજપના સૌથી વધારે સૌરાષ્ટ્ર વિસ્તારના કાર્યકરો જોડાશે. આવતીકાલે CR પાટીલની હાજરીમાં જોડાશે આપના કાર્યકર્તાઓ. ભાજપમાં 1 મહિનાથી ચાલતું હતું ઓપરેશન અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાનો દાવો થઈ રહ્યો છે. એક MLA, આદિવાસી વિસ્તારના અન્ય એક ધારાસભ્ય, દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના પણ કેટલાક આપ અને કોંગ્રેસના કોર્પોરેટર ભાજપના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આવતીકાલે પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં. આમ આદમી પાર્ટીને મોટો ફટકો. ચૂંટણી નજીક આવી રહી છે અને તે પહેલાં જ જોડતોડની રાજનીતિ જે તેજ બની છે તેના જ ભાગરૂપે સૌથી વધારે સૌરાષ્ટ્ર વિસ્તારના કાર્યકરો એ ભાજપમાં જોડાશે. તો આપના 1500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જેને લઈને આમ આદમી પાર્ટી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી. આપના નેતા યોગેશ જાદવાણીએ કહ્યું કે કોણ કોણ ભાજપમાં જોડાવાનું છે અમને ખબર છે. મહત્વાકાંક્ષી લોકો જે માત્ર હોદ્દા અને ટિકિટ માટે રાજકારણમાં આવ્યા છે તેવા લોકો ભાજપમાં જોડાવાના છે અને ભાજપમાં જોડાનાર આગેવાનો એવા છે જેમને પહેલાં જ પાર્ટીમાંથી નિષ્ક્રિય કે પછી બરતરફ કરી દેવામાં આવ્યા. ટિકિટ અને હોદ્દો જ જેમનું માધ્યમ હોય એ પ્રકારે પાર્ટીમાં કામગીરી કરી રહ્યા હતા. એટલે કે આ જે લોકો છે, આવતીકાલે જોડાવાવાળા જે લોકો છે, એમના સમાચાર કોણ કોણ જોડાવાના છે એ પણ અમારા સુધી થોડા ઘણા અંશે પહોંચ્યા છે અને એ સમાચારો પરથી અમને પણ ખબર છે કે આટલા નામ છે જે નામો ઓલરેડી આમ આદમી પાર્ટીમાં છે નહીં. આમ આદમી પાર્ટીમાંથી એમને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવેલા છે. જામનગર મનપાના વિપક્ષના ઉપનેતા લાંચ લેતા ઝડપાયા. વિપક્ષના ઉપનેતા વચેટિયા સાથે લાંચ લેતા ઝડપાઈ ગયા. બિલ્ડર પાસેથી 1.5 લાખની લાંચ લેતા 2 ઝડપાયા છે. મનપાના વિપક્ષ ઉપનેતા ફરકાન શેખ તાજેતરમાં જ બન્યા છે ઉપનેતા અને બસપામાંથી ગત મનપાની ચૂંટણીમાં તેઓ ચૂંટાઈને આવ્યા હતા. આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવી. ઓર્થોપેડિકના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક હોસ્પિટલમાં દોડાવ્યા. હોસ્પિટલમાં દોડતો આ તબીબ કોઈ ઇમરજન્સી માટે નહીં, સજાના ભાગરૂપે દોડ લગાવી રહ્યો છે. આ જુનિયર તબીબને સિનિયર તબીબોએ આપી છે દોડવાની સજા. શનિવારની રાત્રે બનેલી આ ઘટનામાં સ્મીમેર હોસ્પિટલમાં દોડતા એક રેસિડેન્ટ ડોક્ટરને જોઈ આવતા જતા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. દોડીને આવતો રેસિડેન્ટ ડોક્ટર તાત્કાલિક સારવાર વિભાગની બહાર બાકડા પર બેસેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર પાસે આવતો હતો અને ફરી દોડવા માંડતો હતો, જે પ્રક્રિયા અડધો કલાક જેવી ચાલી હતી. દોડતા રેસિડેન્ટ ડોક્ટરને હાંફ પણ ચડી ગયો હતો અને પરસેવેથી રેપ જેપ પણ થઈ ગયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયો સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો છે અને દોડ લગાવી રહેલો યુવક જુનિયર તબીબ છે, જે ભોગ બન્યો છે સિનિયર તબીબના રેગિંગનો. વિડીયો જેવો જ વાયરલ થયો કે હોસ્પિટલના ડીન દોડતા થયા. તેણે તાબડતોબ 5 સભ્યોની સમિતિને તપાસ સોંપી દીધી. अब HOD को हमने इन्वॉल्व करके वो कमेटी इंक्वायरी कर रही है और उस कमेटी के जो भी कमेटी में उसका रिपोर्ट आएगा, उस रिपोर्ट के हिसाब से उसके बेसिस पे हम जो भी कल्प्रिट लोग होंगे उनके ऊपर सख्त से सख्त कार्रवाई करेंगे. વાયરલ થયેલા વિડીયોને જોઈને અધિકારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જુનિયર ડોક્ટરને સારવાર માટે આવેલા દર્દી અને તેમના સંબંધી તેમજ સ્ટાફ સામે અપમાનિત કરી રહ્યા હતા. ઓર્થોપેડિક વિભાગના 3 રેસિડેન્ટ ડોક્ટરો તેમના વિભાગના એક જુનિયર રેસિડેન્ટને હેરાન કરતા હતા. આ ઉપરાંત અન્ય એક જુનિયર ડોક્ટર સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
આજે વિશ્વ જળ દિવસ છે। પાલનપુરના મલાણા ગામની વાત કરીશું। મલાણા ગામનું તળાવ ભરવાની માંગ સાથે 25મી માર્ચથી શરૂ થનારું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે। બોર્ડની પરીક્ષા આવવાથી વિદ્યાર્થીઓના હિતમાં ખેડૂતોએ આ નિર્ણય કર્યો। પાણી હશે તો ખેડૂત છે અને ખેડૂત છે તો આપણો દેશ છે। 100થી વધુ ટ્રેક્ટર અને 5000 ખેડૂતો સાથે રેલી યોજી કરાયેલી રજૂઆત છતાં મલાણાનું તળાવ ભરવાનો પ્રશ્ન નથી ઉકેલાયો। પરિણામે રોષે ભરાયેલા ખેડૂતોએ વિશ્વ જળ દિવસે જ બેઠક યોજી અને આંદોલનની રણનીતિ ઘડી। પારપડામાં રામદેવપીર મંદિર પર મહિલા ખેડૂતોએ યોજેલી આ બેઠકમાં 25 માર્ચથી આંદોલન કરવાનો નિર્ણય કરાયો, પરંતુ 25 માર્ચે બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થતી હોવાથી હાલ પૂરતો મોકૂફ રખાયો છે। જોકે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે। મલાણા ગામનું તળાવ ભરવામાં આવે તો 50 ગામની પાણીની સમસ્યાનું સમાધાન આવશે। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।